નમસ્કાર. આજનો આ વિડિયો એવા લોકો માટે વરદાનરૂપ સાબિત થશે જેમને પેટમાં વારંવાર ગેસ બને છે. આ ગેસ જ્યારે માથા પર ચડી જાય છે ત્યારે માથામાં સખત દુખાવો થાય છે અને આ ગેસ જ્યારે હૃદયના એરિયામાં ચડે છે ત્યારે ધબકારા વધી જાય છે, ગભરામણ થવા લાગે છે. આજના આ વિડિયોની અંદર હું તમને જે રેમેડી જણાવવા જઈ રહી છું એ રેમેડી તમે કરી લેશો તો 80% તમારી જે ગેસની પ્રોબ્લેમ છે એ દૂર થશે. અને બીજી 20% જે તમારી પ્રોબ્લેમ છે એ તમને હું અમુક ટિપ્સ આપીશ, જો એ ફોલો કરશે તો એ પણ જતી રહેશે. એટલે 100% તમારી આ બધી સમસ્યાનો અંત આવશે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ અને જાણીએ કે આ રેમેડી કઈ છે જેને યુઝ કરીને તમે તમારી આ ગેસની તકલીફને દૂર કરી શકો છો. પણ એ પહેલાં તમારે એક નાનકડું કામ કરવાનું છે. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાનું છે અને છેલ્લે વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી. પેટમાં જ્યારે ગેસ બને છે ત્યારે આ ગેસ એટલો ભયંકર હોય છે કે જો એ માથા પર ચડી જાય તો માથું દુખવા લાગે છે. હૃદયના એરિયામાં જો ચડી જાય તો ધબકારા વધી જાય છે, ગભરામણ થવા લાગે છે, વારંવાર ગેસ છૂટે છે, પેટ ભારે લાગે છે, બેચેની લાગે છે. તો આ બધા લક્ષણો ગેસ થવાના છે. આગળ હું તમને જે ટિપ્સ જણાવવા જઈ રહી છું, જો એ ટિપ્સ તમે રેગ્યુલર કરશો તો તમારી અડધી પ્રોબ્લેમ તો ત્યાં જ દૂર થઈ જશે. એટલે ટિપ્સને સારી રીતે સમજો અને એ પ્રમાણે કરવાની ટ્રાય કરો. તો ટિપ્સમાં એવું છે કે તમે જમવાનું જમો ત્યારે જેટલા પણ કોળિયા તમે ખાઓ છો એને સારી રીતે ચાવીને ખાઓ. જ્યારે તમે દરેક કોળિયાને શાંતિથી ચાવીને ખાઓ છો ત્યારે મોઢામાં લાળ બને છે અને આ લાળની સાથે આપણું જે ખાવાનું હોય છે એ મિક્સ થાય છે અને આપણે જે પણ ખાવાનું ખાઈએ છીએ એ ઝડપથી પચી જાય છે. એટલે જ્યારે પણ ખાઓ ત્યારે સારી રીતે ચાવીને ટાઈમ લઈને ખાવું જોઈએ. અને બીજું કે જ્યારે તમે જમવાનું કમ્પ્લીટ કરો એના પછી તરત જ તમારે પાણી નથી પીવાનું. 45 મિનિટ પછી જ તમારે પાણી પીવું જોઈએ. જો તમને પાણી પીવાનું મન થાય તો તમે 1 ઘૂંટડો પાણી પી શકો છો, પણ 1 ઘૂંટડાથી વધારે પાણી તમારે ન પીવું જોઈએ. પાણી ન પીવાનું કારણ એ છે કે જ્યારે તમે જમ્યા પછી તરત જ પાણી પી લો છો ત્યારે આપણા પેટની અંદર જે ખાવાનું પચાવવાવાળી અગ્નિ હોય છે એ મંદ પડી જાય છે અને ખાવાનું સારી રીતે પચતું નથી. અને જ્યારે સારી રીતે ખાવાનું પચતું નથી તો એમાંથી ગેસ બને છે. એટલે જમવાનું પૂરું કર્યા પછી 45 મિનિટ બાદ જ પાણી પીવું, જેથી ગેસની સમસ્યાને દૂર કરવામાં હેલ્પ મળે. હવે હોમ રેમેડી કઈ કરવાની છે એ સમજી લઈએ. પણ એ પહેલાં તમને એક વસ્તુ હું જણાવી દઉં કે જે પણ વસ્તુ હું આગળ તમને જણાવવા જઈ રહી છું એ વસ્તુ તમે કદાચ સાંભળી જ હશે. એટલે એનું નામ સાંભળીને તરત જ વિડીયો છોડીને ના જતા રહેતા. કારણ કે અમુક ટાઈમે એવું થાય છે કે તમને વસ્તુ તો ખબર હોય છે, પણ જ્યારે તમે એ વસ્તુને યોગ્ય માત્રામાં, યોગ્ય સમયે નથી લેતા ત્યારે એનો ફાયદો તમને નથી મળતો અને એને લેવાના ગેરફાયદા તમને મળે છે. એટલે જો તમે તમારી સમસ્યાને દૂર કરવા માટે આ વસ્તુનો ઉપયોગ કરવા માંગો છો તો વિડીયોને અંત સુધી જુઓ, સારી રીતે સમજો અને એ પ્રમાણે કરો એટલે તમને ચોક્કસ રિઝલ્ટ મળશે. તો સૌથી પહેલાં તમારે બજારમાંથી હરડી લઈ આવવાની છે. તમારે નાની હરડે, આ પ્રકારની નાની હરડે આવે છે એ તમારે લઈ આવવાની છે. આ હરડીને લેતા સમયે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે હરડીની જે ક્વોલિટી હોય એ સારી હોય. જ્યારે હરડીની ક્વોલિટી સારી હશે તો તમને રિઝલ્ટ પણ સારું મળશે. તો આ હરડીને તમારે લઈને આવી પછી સારી રીતે એને પાણીથી ધોઈ લેવી, કોરી કરીને એને તડકામાં સૂકવવા દેવું. તડકામાં સારી રીતે સુકાઈ જાય પછી એક ડબ્બામાં બંધ કરીને મૂકી દેવું. હવે આ હરડીને કેવી રીતે લેવાનું છે એ સમજી લઈએ. આ હરડીને તમારે જમ્યા પછી લેવાનું છે. જમવાનું પૂરું કર્યા પછી તમારે આ એક નાની હરડીને મોઢામાં મૂકી દેવાનું છે. 15થી 20 મિનિટ સુધી તમારે હરડીને ધીરે ધીરે ચૂસવાનું છે. જ્યારે 15થી 20 મિનિટ થઈ જશે તો હરડે એકદમ પોચી બની જશે. ત્યારે આ હરડીને તમારે સારી રીતે ચાવીને ખાઈ લેવાનું છે અને ઉપરથી અડધો ગ્લાસ હુંફાળું પાણી પી લેવાનું છે. સેમ આ રીતે જ તમારે સાંજે જમવાનું પૂરું કર્યા પછી હરડીને ખાઈ લેવી. 2 થી 3 દિવસ જો તમે રેગ્યુલર આ રીતે હરડીને લો છો તો તમારા પેટમાં ગેસ બનતો અટકી જશે, એસિડિટી દૂર થશે, કબજિયાત દૂર થશે. પહેલા દિવસથી તમે ફીલ કરશો કે તમને ગેસની સમસ્યામાં રાહત દેખાય છે. 2 થી 3 દિવસ પછી હરડીને લીધા પછી તમે ઈચ્છો છો કે હરડીને વધારે લેવી છે તો તમે અઠવાડિયાથી 10 દિવસ સુધી આ હરડીને લઈ શકો છો.
પણ લાંબો સમય હરડેને લેવા માટે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે પોતાની ડાયટની અંદર દૂધ અને ઘીનું પ્રમાણ વધારી દેવાનું છે. કારણ કે હરડેનો જે સ્વભાવ છે એ વૃક્ષ છે, શરીરમાં વૃક્ષતાને વધારવાનું કામ કરે છે. એટલે જ્યારે પણ તમે હરડે લો ત્યારે ઘીને વધારે પ્રમાણમાં લો. આ હરડેને 2 થી 3 દિવસ લઈ લીધા પછી તમને એવી ઈચ્છા થાય છે કે એને થોડું લાંબા સમય કન્ટિન્યુ કરે, તો તમે અઠવાડિયાથી 10 દિવસ સુધી આ હરડેને લઈ શકો છો. પણ હરડે લેતા સમયે તમારું એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે પોતાના ડાયટની અંદર ઘી અને દૂધનું પ્રમાણ વધારી દેવાનું છે. આના પાછળનું કારણ એ છે કે હરડેનો જે સ્વભાવ છે એ વૃક્ષ છે, શરીરની અંદર એ વૃક્ષતાને વધારવાનું કામ કરે છે. એટલા માટે ડાયટની અંદર ઘી છે, મલાઈ છે, માખણ છે, આ બધી વસ્તુ તમારે વધારે માત્રામાં લેવાની છે. આ હરડે લેવાનો બીજો ફાયદો એ થાય છે કે જ્યારે તમે આ હરડેને જમ્યા બાદ લો છો ત્યારે એ પેટની અગ્નિને પ્રજ્વલિત કરે છે, ભૂખ સારી લાગે છે, પાચન શક્તિને મજબૂત બનાવે છે, તમે જે પણ ખાઓ છો એ સારી રીતે પચી જાય છે. અને બીજું કે જ્યારે આ હરડેને તમે શેકીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને પાવડર કરીને રાત્રે સૂતા પહેલાં અડધી ચમચી હુંફાળા પાણી સાથે લો છો તો એ કબજિયાતને પણ દૂર કરે છે. તો મિત્રો, હરડેને જો યોગ્ય રીતે લેવામાં આવે તો તમે પેટને લગતી ઘણી ખરી બીમારીઓને દૂર કરી શકો છો. તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો તમને આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો પોતાના ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ સાથે જરૂર શેર કરો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.